વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? તમે બધા આઈ હોપ મજામાં હશો અને બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો અત્યારના વાગી ગયા છે 6 વાગી ગયા છે સાંજના, અને આજે મેં સાંજે બ્લોગ ચાલુ કર્યો છે. અને તન્મયને હવે સારું છે, ઘણું સારું છે, અને રમવા ગયો છે. તો આજે જો તન્મયને ભજીયા ખાવા હતા ને, એટલા માટે આજે મેં અહીંયા મેથી લીધી છે. તો મેથીને ચૂંટી કાઢીશું અને ભજીયા બનાવવાના છે આજે, એવું છે, જોઈ શકો છો. તો ચલો હવે હું પહેલાં મેથી ચૂંટી લઉં. અને મારો ચાંદલો જો રહેતો જ નથી, બીજો લાવી તો પણ ખબર નહીં, મોડું ધોવું એટલી વાર જતો રહે છે. ફરી લગાવી દઉં હમણાં ઊભી થઈને. અત્યારે આવું છે. જો હું જૈમિકના પેન્ટના સિલાઈ કરવા ગઈ હતી ઉપર, તો સિલાઈ થઈ ગઈ છે. અને હવે આપણે ચૂંટી લઈએ. અને મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો બધા. તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ચલો હવે આ ચૂંટી લઉં, પછી મળીએ. તો જો મેથી મારી થઈ ગઈ છે ને અત્યારે હું કોથમીર સાફ કરી રહી છું. હું વિચારું છું કે થોડા કુંભળિયા મરચાં પણ બનાવી દઉં. તો એટલા માટે પણ કોથમીર તો એટલી બકવાસ છે, તો પરાણ સરખી કરી રહી છું. તો જો આવા પીળા પાંદડા છે, એ કામમાં આવે એવા નથી, જોઈ શકો છો. આવા છે, એટલે બધા જવા દેવા પડે જે બાકી છે. અને આટલા મેં કાઢ્યા છે. અને એવું થયું છે કે બેસન છે નહીં, ચણાની દાળ હું ઘંટીમાં દળું છું, પણ મારી 0 નંબરની જાળી છે એ બગડી ગઈ છે. એના કારણે કકરું આવે છે. એટલે મેં કીધું મજા નહીં આવે. એટલે જૈમિકને મેં કીધું તું કિલો લોટ લઈ આવી બજારમાં જઈને, એકદમ ફ્રેશ અને સારો એવો. તો જો એ આવે એટલે લઈ આવે, ત્યાં સુધી મેં વાટકું કરી દઉં. અને કુંભળિયા મરચાંની અંદર આપણે લીલું લસણ નાખવાનું હોય, પણ લીલું લસણ છે નહીં અત્યારે આપણી પાસે, એટલે આપણે સૂકું લસણ નાખીશું ટીચીને. તો અને આને કોથમીરને સમારી દઈશું, અને થોડાક મરચાં નાખવાના છે, એવું કરવાનું છે. તો આ થઈ જાય પછી થોડુંક લસણ પણ હું કરી દઉં. અને જૈમિક આવે એટલે હું એને કહીશ ફટાફટ તું પહેલાં કિલો લોટ લઈ આવી. એટલે લઈ આવે ત્યાં સુધી હું તો આટલું કરી દઉં. તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની ચટણી બની રહી છે આપણી. મસ્ત મજાની ચટણી બની ગઈ છે. બંધ કરી દઈશું ગેસ. આ છે ભજીયાનું ગોટાનું, આ કુંભળિયા ભજીયા. તેની અંદર મેં આદું અને લસણ છીણીને નાખ્યું છે, મીઠું નાખ્યું છે, અને મરી પાવડર અને થોડોક લીંબુનો રસ નાખીને પછી આપણે એનો બેટર તૈયાર કરી દઈએ. અને આ મરચાંવાળા પણ બનાવવાના છે, એકદમ મોડા છે, અને કેપ્સિકમ કર્યું છે. તો જો અહીંયા જોઈ શકો છો કે આ કુંભળિયા મરચાં છે, અરે ભજીયા છે, આ ગોટા છે, આ બટેકાની ચિપ્સ તળી છે, ને અહીંયા બીજા ભજીયા તળાઈ રહ્યા છે, અને બહાર જમી રહ્યા છે બધા. જો અહીંયા જોઈ શકો છો કે આવી રીતે મરચાંના રીંગવાળા પણ મેં બનાવ્યા છે. જો પતવા જ આવ્યું છે, લાસ્ટમાં છે, જોઈ શકો છો ખીરું આટલું જ વધ્યું છે. હવે જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારના સવારના 6:20 થઈ ગઈ છે. નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. અને જો અહીંયા લિયો અને એની માં બંને મસ્તી કરતા હતા. જો અત્યારે લિયો ખાઈ રહ્યું છે, પણ હમણાં દોડીને પકડી એની માં અને બે. સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. જો સવારમાં ગાય માતા પણ આવી ગયા છે. તો આવું છે અત્યારે. તો જૈમિક અને એના પપ્પા બંને જતા રહ્યા છે પૂજા પાઠ કરાવવા માટે. તો મેં રેડી થઈ ગઈ છું. અને અહીંયા તમે હજી સૂતો છે, તો હમણાં ઉઠાડીએ થોડીક વાર રહીને. તમે તો ચાલો ફટાફટ પહેલાં હું કપડાં ધોઈ નાખું, કારણ કે સૂતું છે ત્યાં સુધી ઘરમાં કચરા પર નહીં વળાય. અને હજી તો દૂધ લેવા જવાની પણ વાર છે, તો ત્યાં સુધી હું ફટાફટ કપડાં ધોઈ નાખું. પણ પહેલાં એક કામ કરીએ, આપણે ઉપર જઈને છોડવામાં પાણી વેરી દઈએ. તો ચલો આપણે ઉપર જઈશું. જો જોઈ શકો છો કે લિયો
જો કેવો સૂતો છે હે લિયો. લિયો બધું ભંગારને બધું. જો અત્યારે મારે કપડાં ધોવાઈ ગયા છે ને અત્યારે હું જઈ રહી છું દૂધ લેવા માટે. સેવા થઈ ગઈ છે સરસ મજાની, તમે બધા સેવા થઈ ગઈ છે સરસ મજાની, તમે બધા દર્શન પણ કરી લીધા. તો ચલો હવે ચા પાણી કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચા પાણી કરી લઈશું. તો સવારમાં એક રોટલો બનાવી દીધો હતો અને વઘારેલી રોટલી પણ બનાવી હતી આજે. કાલે પણ એવું જ કર્યું હતું ને આજે પણ વઘારેલી રોટલી બનાવી દીધી. તો અમે વઘારેલી રોટલી ને કોફી ને રોટલો કરી લઈએ. પછી શેનું શાક બનાવવું એ કન્ફ્યુઝનમાં છીએ. તો ચલો જોઈએ શું શાક બનાવવું તે. અને આજે દહીંનું પણ કરવાનું છે, બાજરીનું દહીંનું કરવાનું છે, ભાખરીનું દહીંનું કરવાનું છે. તો બાજરી પણ કાઢી લઈએ ને સાફ કરીને રાખું પછી કરી લઈએ. પછી આજે કેરી પણ જોવા જવાની છે કે કેવી પાકી ગઈ છે કે કેવું થયું છે. જેમી કહેતો તો મમ્મી સ્મેલ બહુ મસ્ત આવી રહી છે એટલે કેરી પણ જોવા જઈશું આપણે. તો ચલો ચા પાણી કરી લઈએ અત્યારે. તો જો અત્યારે મેં ટીંડોળાનું શાક વઘારી દીધું છે મસ્ત મજાનું. અને બહાર જોઈ શકો છો કે બધું મેં તડકે દાળ છે અને ચણા અને મગ છે અને બધું થોડુંક ધોયું છે ને કર્યું છે. અહીંયા જો આ બધું હવે નીચે ઉતારીને બહેણીઓને બધું લૂછવાનું છે થોડુંક. તો ચલો થોડું ઘણું કામ કરી દઈએ. અહીંયા થોડું કર્યું, આ બધું થોડુંક કર્યું. તો થોડોક ટાઈમ થાય એટલે બધું લૂછવું કરવું પડે છે, નહીંતર ના લૂછીએ તો બહુ બધું કામ પછી ભેગું થઈ જાય. તો બધું લૂછી કાઢું અને પછી ડબ્બામાં મગ ને બધું ચારીને ભરી દઉં. આજે દહીણા પણ કરવાના છે પણ એમાં થોડીક વાર એને કરીએ ને. ચેનલ અમારે જતી રહી છે, ખબર નહીં હવે ચેનલવાળા ભાઈ અને ફોન કરું છું તો ઉપાડતા જ નથી. સવારનો ટ્રાય કરી રહ્યા છે. તો ચલો હવે એ બધું લૂછી કાઢું અને થોડું ઘણું સાફ સફાઈ કરી કાઢીએ. જો અત્યારના વાગી ગયા છે 4:20 થઈ ગઈ છે ને ઉપર આવી ગઈ છું. અહીંયા બાજરીનું દહીંનું ધરાઈ રહ્યું છે સરસ મજાનું. અને જો મેં માથામાં નાખ્યું છે એલોવેરા, ક્યારનું નાખ્યું હતું બપોરે જમીને, હવે ધોઈ નાખીશ. તો ચલો માથું ધોઈ કાઢીએ. અને અહીંયા બાજરી દળાયેલી છે સરસ મજાની. આના પછી ભાખરીનો લોટ દળવાનો છે તો તે પણ દળી દઈશું.